ગુડ આફ્ટરનૂન મિત્રો, એક નવા જ સમાચાર સાથે આજે આપણે વાત કરીએ કે આપણે આમ તો ઘણા સમયથી ટેટ ટાટ પરીક્ષાની અને ભરતી પ્રક્રિયાની ચર્ચાઓ છે એ બધા જ લોકો છે એ કરી રહ્યા હોય છે. અને નવી ભરતી અત્યારે 2023માં જે પરીક્ષા લીધી હતી ટેટ ટાટની એની ભરતી પ્રક્રિયા અત્યારે ચાલુ છે. પ્રાથમિકની અંદર પણ 1 થી 5 અને 6 થી 8ની ભરતી પ્રક્રિયાઓ છે ચાલુ છે. કચ્છ ભરતીની પ્રક્રિયાઓ પણ અત્યારે ચાલુ છે. પરંતુ જે 2023 પછી જેને ઓછા માર્ક છે અથવા એ વખતે પરીક્ષામાં જે ફેલ થયેલા છે અને એ પછી જેણે બીએડ કર્યું છે તેવા વિદ્યાર્થીઓ જે પરીક્ષાની રાહ જોઈને બેઠેલા હતા એવા વિદ્યાર્થીઓ માટે એક સારા સમાચાર કહી શકાય. સારા સમાચાર મિત્રો એ છે કે આ જે બધી ભરતી પ્રક્રિયાઓ જે ચાલે છે એ પૂરી થશે. એનું વેઇટિંગ પણ છે ખુલવાનું છે, એની વેબસાઇટ પણ તૈયાર થઈ ચૂકી છે. તો એ વેઇટિંગને એ બધું પૂરું થયા બાદ રાજ્ય સરકાર છે એ આ ટેટ ટાટની પરીક્ષાનું આયોજન છે એ કરવાની છે. તો એના માટેનો એક પત્ર જે હું તમને દર્શાવું તો એ પત્ર પણ અત્યારે છે એ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. તમે આ જોઈ શકો તો કમિશનર શાળાઓની કચેરી, બીજો માળ, વિદ્યા સમીક્ષા કેન્દ્ર, સેક્ટર 19, ગાંધીનગર અને 21/8/2025માં જે તારીખથી રજૂ થયેલો છે એમાં તમે જોઈ શકો કે વિષય જે છે એ શિક્ષણ સહાયકોની ભરતી માટે નવી ટાટ પરીક્ષા યોજવા બાબત. સંદર્ભ જે 11/8/2025ની મળેલી મિટિંગનો જે છે એમાં લખેલું છે કે ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે રાજ્યની સરકારી અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી વર્ષ 2024 અંતિમ તબક્કામાં છે. ગુજરાત રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક સ્ટાફ ભરતી માટેની પસંદગી સમિતિની તારીખ 11/8/2025ની બેઠકમાં સર્વાનુમતે લેવાયેલ નિર્ણય અન્વયે આગામી સમયમાં સદર ભરતી બાદ ખાલી રહેલ જગ્યાઓ અને વય નિવૃત્તિ દ્વારા ખાલી પડેલ જગ્યાઓ તથા આગામી સમયમાં ખાલી થનાર જગ્યાઓ પર ભરતી કરવા માટે નવી ટાટ પરીક્ષા યોજવા માટે આપશ્રીની કક્ષાએથી ઘટિત કાર્યવાહી કરવા નમ્ર વિનંતી. એવું કહી નીચે નાયબ શિક્ષણ નિયામક માધ્યમિક ગુજરાત રાજ્ય ગાંધીનગર આ રીતનો એક પત્ર છે મિત્રો ફરી રહ્યો છે. તો એના આધારે આપણે એક આશા બંધાણી કે હવે ભરતી પ્રક્રિયાઓ પૂર્ણ થતાની સાથે જ પરીક્ષાઓ આવશે અને જે ખાલી રહેલી જગ્યાઓ અને વય નિવૃત્તિની જગ્યાઓ એ બધી જ માટે છે એ સરસ એક ભરતી આવશે અને દરેક જે બીએડ કરેલું છે, જેણે પીટીસી કરેલું છે એવા વિદ્યાર્થીઓ માટે ખૂબ સારા સમાચાર ગણી શકાય. આપણે પણ રાજ્ય સરકાર પાસે એવી અપેક્ષા રાખીએ કે જલ્દી છે એ પરીક્ષાનું આયોજન કરે અને જેટલી પરીક્ષાનું આયોજન થાય એટલી જ ઉતાવળથી છે એ ભરતી પ્રક્રિયાઓ પણ કરવામાં આવે જેથી કરીને જે હોશિયાર અને ખૂબ જ મહેનતુ વિદ્યાર્થીનો છે એમાં લાભ મળે. તો મિત્રો એક સારા સમાચાર હતા એટલે એક નાના વિડીયોના માધ્યમથી તમારી સમક્ષ એ વાત રજૂ કરેલી છે.